ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આજે જળયાત્રાનો પર્વ છે ત્યારે રંગીચંગે જે જળયાત્રાનો પ્રારંભ થયો સંતો મહંતો દ્વારા આ જે જળયાત્રાના વિધિ વિધાનો છે તેની શરૂઆત કરવામાં આવી અને અત્યારે જોઈ શકાય છે કે સાબરમતી નદીના મધ્યમાં એટલે કે જે અહીંયા પૂજા અર્ચના છે તે કરવા માટે જે ક્રૂઝમાં તમામ સંતો મહંતો અત્યારે હાલ અહીંયા પૂજા અર્ચના કરી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ જ્યેષ્ઠા અભિષેક પૂર્વે જ્યારે સાબરમતી નદીના નીર છે તેને ભરવામાં આવે છે કળશની અંદર તેની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર છે તે થાય છે અને તમામ સંતો મહંતો અત્યારે હાલ જોઈ શકાય છે કે ઉપસ્થિત છે અને અત્યારે હાલ તેમના દ્વારા આ જે પૂજા અર્ચના છે કરવામાં આવી રહ્યા છે સાબરમતી નદીના મધ્યમાં અત્યારે હાલ આ જે કળશની અંદર જે જળ છે તે ભરવામાં આવી રહ્યા છે। મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી સહિત તમામ જે સંતો મહંતો આમંત્રિત જેટલા પણ સંતો મહંતો છે તમામ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને જોઈ શકાય છે કે ક્રૂઝમાં હાલ પ્રથમ વખત રથયાત્રાના 148 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રૂઝમાં આજે ભગવાનના જે જ્યેષ્ઠા અભિષેક માટેના જે સાબરમતીના નીર છે તેને ભરવા માટેની જે વિધિ વિધાનો છે તે કરવામાં આવી રહ્યા છે। એટલે કે ભગવાન જગન્નાથની આ 148મી રથયાત્રા અને આ રથયાત્રાની પૂર્વે મહત્વની અને ખૂબ જ અગત્યની કહેવામાં આવતી તેવી વિધિ એટલે કે જળયાત્રાનો અને ભગવાનનો આજે જ્યેષ્ઠા અભિષેકનો આ પર્વ અને અત્યારે હાલ આ પર્વની જે જળયાત્રા દ્વારા જ્યારે અહીંયા ભાવિક ભક્તો આવી પહોંચ્યા રંગે ચંગે જે હાથી હોય અખાડા હોય અને ભજન મંડળીઓ હોય ધજા પતાકા સાથે જળયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી અને સોમનાથ નદીના જે કિનારે સોમનાથ ગુદરના આરે અહીંયા સાબરમતી નદીના કિનારે આવી પહોંચી અને અત્યારે હાલ જે સાબરમતી નદીના મધ્યમાં જઈને અને જે કળશની અંદર જળ છે તે ભરવામાં આવી રહ્યું છે। જળ છે કે જે ભરીને વિધિ વિધાનો થશે સાબરમતી નદીની જે પૂજા કરવામાં આવી છે અને હવે આ જેટલા પણ જે નીર આમાં ભરવામાં આવશે કળશની અંદર તેના દ્વારા ભગવાનનો જ્યેષ્ઠા અભિષેક છે તે કરવામાં આવશે। આ જ્યેષ્ઠા અભિષેક ખૂબ મહત્વનો છે પૌરાણિક ગાથાઓથી અને આ જે વર્ષોથી આ જે ઐતિહાસિક રથયાત્રામાં તમામ વિધિ વિધાનો ચાલતા આવ્યા છે અને આ જ વિધિ વિધાનો જે યથાવત છે જોવા મળી રહ્યા છે। પરંપરાગત આ વિધિ વિધાનો છે જે કરવામાં આવી રહ્યા છે પરંતુ દર વર્ષે જે બોટમાં આ વિધિ વિધાનો કરવામાં આવે છે તેની બદલે આ વર્ષે ક્રૂઝની અંદર આ કરવામાં આવી રહ્યું છે અને આ રથયાત્રા જે છે ખૂબ જ ઐતિહાસિકતાથી જે જળયાત્રા છે તે શરૂ થઈ તે યોજાઈને અત્યારે આ સાબરમતી નદીના મધ્યમાં જે કળશની અંદર જે જળ છે તે ભરવા માટેના આ જે પૂજા વિધિ છે પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે અને આ જ તમામ વિધિ વિધાનોની સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની જળયાત્રાનો આ પર્વ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। ભગવાનનું હવે આ જે જળ છે સાબરમતીના નીર છે તેને મંદિરે લઈ જવામાં આવશે અને તેમાંથી ભગવાન જગન્નાથનું જ્યેષ્ઠા અભિષેક થશે મંત્રોચ્ચાર સાથે ભગવાનનો આ જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ।